નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રગતિશીલ ખેતી વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે પ્રગતિશીલ ખેતીમાં આપણે ખાતરની એક સિરીઝ ચાલુ છે, જેમાં આજે પાર્ટ 5 એટલે કે મેગ્નેશિયમ તત્વ વિશે વાત કરીશું। પાર્ટ 5 માં મેગ્નેશિયમ તત્વમાં પહેલા આપણે તેની ઉણપો જાણીશું અને પછી તેના મેગ્નેશિયમ તત્વ આપવાથી જેના જે ફાયદા થાય છે એ જાણીશું। મેગ્નેશિયમ તત્વની ઉણપથી સૌપ્રથમ જે નુકસાન થાય છે એમાં અત્યારે 15 થી 20 દિવસ કે મહિના દિવસના ગાળામાં આપણે કપાસના પાકમાં જોશું કે કપાસના પાન જે છે એકદમ લાલ કલરના થઈ જાય છે, તો એ મેગ્નેશિયમ તત્વની ઉણપને લીધે હોય છે। પણ એની જે ઉણપની શરૂઆત અત્યારથી દેખાવા માંડી હોય છે કે જેમાં તમે પાંદડા જોશો તો પીળા થઈ જશે અને જે એની નસો હશે એ લીલા કલરની જ રહેશે। તો એ મેગ્નેશિયમ તત્વની ઉણપની શરૂઆતનો સ્ટેજ છે અને જો બહુ ઉણપ સર્જાય છે તો એ લાલ કલરના પાંદડા થાય છે। મેગ્નેશિયમ તત્વની ઉણપનો બીજું નુકસાન કરીએ તો પાન ઢીલું પડી જાય, નબળું પડી જાય છે, તેની ડોક નબળી પડી જાય છે, ડાળીઓ પણ નબળી પડી જાય છે, છોડ એકદમ આમ કમજોર અવસ્થા જેવો લાગે છે, તો એ મેગ્નેશિયમ તત્વની ઉણપ છે। હવે આપણે આ થાય છે શું કામ? ઘણા ખરા ખેડૂત મિત્રો ખૂબ જ પ્રમાણમાં નાઇટ્રોજન વાળા જે ખાતરો હોય છે, નાઇટ્રોજન તત્વ વાળા ખાતર, તેને લીધે પણ મેગ્નેશિયમ તત્વની ઉણપ સર્જાય છે। જેવા કે યુરિયાની બહુ વધુ પ્રમાણમાં ઉપયોગ કરે તો એને લીધે આ ઉણપ સર્જાય છે। હવે આપણે મેગ્નેશિયમ તત્વથી થતા ફાયદા જાણીએ। મેગ્નેશિયમ તત્વ જે છે એ છોડનું હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ જે કંઈક જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે એનું એક મેઇન ઘટક હોય છે। તો જેને લીધે પ્રકાશ સંશ્લેષણ જો ન થાય તો તેનાથી આપણે ફળ સારું ન બને। જેમ કે ફળ એટલે ગણીએ કે કપાસમાં જીંડવા ગણો, માંડવીમાં પોપટા ગણો, તો એ સારા ન થાય। તો એ મેગ્નેશિયમ તત્વને જો હોય તો એ વધારે ફાયદો કરે। પછી મેગ્નેશિયમ તત્વ એવું છે કે જે ઉત્સેચકો જે છોડમાં રહેલા છે એની પ્રક્રિયામાં વધારો કરશે અને સાથે સાથે ફોસ્ફરસ અને આયન તત્વ છે એની ઉપયોગિતામાં પણ ખૂબ સારો વધારો કરે છે। થેન્ક યુ।